નમસ્કાર. ધારી તાલુકાના ચલાલા શહેરમાં મોહરમ પર્વની આત્સાભેર અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય તાજિયા જુલુસમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. તાજિયા જુલુસ મસ્જિદથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. શ્રી દાન મહારાજની જગ્યા તીનબત્તી ચોક અને ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતા ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ સમીર ગગનિયા, ગામ ચલાલા દાના ભગત. આજે 2026ના અમારે મોહરમનો તહેવાર હતો. એમાં 10 દિવસ સાવરકુંડલાવાળા હાજીપીર શબીર બાપુએ તકરીર કરેલી. ત્યારબાદ 2 દિવસથી ગામમાં ઝુલસ નીકાળવામાં આવ્યું. એમાં કાલે દાન મહારાજની જગ્યામાં રાત્રિના ગયા હતા અને પછી આજે બપોરે દિનેશ સ્ટોર, તીનબત્તી ચોક, બસ સ્ટેન્ડ, દાનેવ સોસાયટી, હુડકો 2 અને પોલીસ સ્ટેશને જઈને અત્યારે પરિપૂર્ણ કરેલ છે ઝુલસ. આ ગામના બધા હિન્દુ મુસ્લિમ ભાઈ એકતાની સાથે આખો તહેવાર ઉજવેલ છે. એમાં હુસેનભાઈ પ્રમુખ, ઉપપ્રમુખ ઇકબાલભાઈ બેલીમ, નનાભાઈ લલિયા, મંત્રી સિરાજ ખાન પઠાણ બધા ઉપસ્થિત રહેલ છે. જાવેદભાઈ અને બધા સમાજનો આમાં સહયોગ મળેલ છે. ખૂબ ખૂબ આભાર બધાને. વિશે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026માં સમસ્ત ચલાલાના પૂરા હિન્દુ મુસ્લિમના સહકારથી, તમામ લોકોના સહકારથી અમારા ચલાલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ સાહેબ જનાબ હુસેનભાઈ, જનાબ ઇકબાલભાઈ, નનાભાઈ અને સમસ્ત ચલાલા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટ તેમની તનતોડ મહેનત અને આ તહેવાર નિમિત્તે હિન્દુ મુસ્લિમ ભાઈચારો જળવાઈ રહે તે માટે કરીને દર વર્ષની જેમ આ વર્ષ પણ શાન શોકતથી ઉજવવામાં આવ્યું. જેમાં આગલી રાત્રે દાન મહારાજના મહંત વલકુ બાપુ દર વર્ષે, હું 34 વર્ષથી અહીંયા ઇમામ હુસૈનનું વાઇઝ કરું છું અને 34 વર્ષથી તો હું જોઉં છું. એની પહેલાં પણ આ વર્ષોથી પરંપરાગત આ ચલાલા દાન મહારાજની જગ્યામાં બાપુ અમને આવકારે છે અને ઇમામ હુસૈનની મન્નત પણ જગ્યામાંથી આવે છે અને ભાઈચારાગીથી આખું શહેર ઉમળકા ભરે ઇમામ હુસૈનની યાદમાં હરેક, અને ઇમામ હુસૈન હરેક કોમના છે. એક શાયરે બહુ સારી વાત કરી છે કે ઇમામ હુસૈન એટલે શાંતિ, ઇમામ હુસૈન એટલે અમન, અને જ્યારે આખા જગતને ઇમામ હુસૈનની હસ્તી સમજાઈ જશે એટલે આખા જગતમાં અમન અને શાંતિ થઈ જશે. એ હું અલ્લાહ પાક પાસે પ્રાર્થના કરું છું.